આવી રીતે પૂંજી પટલાણી પોતે ઘરના કામ કરતી જાય અને જેમ યશોદામાં કાનાને ઝુલાવે એમ આજ એના દીકરાને ઝુલાવે છે, પણ કેવી રીતે?
લાલા તમને દાદી રે કમા તમને ઘણી રે કમા ઝુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા કાનડે તમને પારણીએ ઝુલાવે યશોદા માવડે આવી રીતે પાંસો પટેલ જ્યાં પૂંજી પટલાણી ઘરના કામ કરતા જાય અને પોતાના બાળકને હિંચકાવતા જાય એવામાં પાંસો પટેલ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને પાંસો પટેલ હરખ ભર્યા બાળકને તેડવા જાય છે ત્યાં પૂંજી પટલાણી શું કહેવા લાગ્યા છે લાવો લાવો તમને ન આવડે તમે નાખોરી બાખોરી ફોડશો તો બિચારા કાઈ ભૂલે નહીં દીકરો તો આપ્યો પણ નામ શું રાખ્યું નામ આપણે એનું સારું વયું રાખ્યું શું રાખ્યું તમને આવડે મને તો આવડે પુષ્પા રાખી દેવી હવે એવું કઈ નામ હોતું છે બાહુબલી રાખી દેવી હવે એ તમારા મોટા ભાઈ નામ છે એવું થોડું રાખી દેવી વિપુલ ના ના એવું કઈ નથી રાખવાનું સગન રાખી દેવી સગન હા સગન તમારા ઓલાનું નામ નથી કોનું તમારા મામા તો મકો હારો જો મકો હારા મારું નામ ના ના એવા થોડા નામ રખાય તો કાળિયો રાખી દેવી કાળિયો તો હવે છે ક્યાં છે હવે તમારા ભાઈ છોકરાનું નામ એક તો જાડિયો રાખી દેવી એવા કાંઈ નામ ન રખાય હો ભગવાને આપણને આવો દીકરો દીધો છે રામાપીરની દયાથી તો એનું નામ રામ રખાય રામ એ હારા મારું છે તો રામાપીર આપ્યો તો રામ રાખી દેવી રામ સારું છે ને તમને ગમે ને હા ગમે ન ગમે તો છું બાકી રામ જ રાખવાનું છે રામ રાખી દેવી એમાં તો આપણે રણુદા જવું પડશે છોકરાને પગે લગાડવા જવું જ પડે ને રામાપીર જીતવા પર જવું જ પડે ને આપણે હાલો તો હાલતા થઈ ધીમે ધીમે તમે આ બેગ લઈ લો બધી વસ્તુ ઘરે મૂકતા હો અને હું છોકરો બે હાલવા મળીએ અને રોવે ને તો વાટમાં ઘૂંટડો ભરાઈ લે પણ તમે આ બધું મૂકતા હો હાલો